તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 ને લઈને અત્યારે હાલ પૂર્ણેશ મોદી મતદાન કરવા મથકે પહોંચ્યા છે। આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર બ્રેકિંગ ન્યૂઝના માધ્યમથી આપને આપી દઈએ। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત વહેલી સવારથી જ ધારાસભ્ય પૂર્ણેશ મોદી મતદાન કરવા પહોંચ્યા છે। ઢોલ નગારા સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા ધારાસભ્ય મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પૂર્ણેશ મોદીએ લોકોને વધુ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે। આ સાથે જ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે। વહેલી સવારે ધારાસભ્ય પૂર્ણેશ મોદી મતદાન કરવા પહોંચી ગયા છે। ઢોલ નગારા સાથે મતદાન કરવા કેન્દ્ર પહોંચ્યા ધારાસભ્ય મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પૂર્ણેશ મોદીએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। તો સુરત આજે મતદાનની શરૂઆત થઈ રહી છે ત્યારે પૂર્ણેશ મોદી આજે સીધી વાત ઢોલ નગારાના પાસે ને અહીં તેઓ મતદાન કરવા આવ્યા છે ત્યારે તેમની સાથે વાત કરીશું। આજે આપણે ત્યારે અહીં આજે પૂર્ણેશ મોદી મતદાન મથકે આજે મતદાન કરવા માટે પહોંચી ગયા છે અને અહીં તેમની સાથે મોટી સંખ્યા ત્યારે આપણે સીધી વાત કરીશું। શું કહેશો? આજે લોકો જલ્દી નીકળે, ભારે માત્રામાં મતદાન કરે, સવારે 11 પહેલા મતદાન કરી દે। એક અપીલ છે, જે લોકો ઘરે છે એને એક જ વિનંતી છે કે ભારે માત્રામાં આવીને મતદાન મથક પર મતદાન કરે। ચૂંટણીને લઈને કેવો માહોલ છે? આ જોઈ રહ્યા છો આપ માહોલ, સવારે 7 વાગ્યામાં જબરજસ્ત માહોલ છે, લોકો નીકળ્યા છે અને શું લાગે છે સુરતના આજે મિજાજ? સુરતનો મિજાજ અલગ જ છે અને દર વર્ષેનો આપણી પરંપરા રહી છે 95 થી આજ દિન સુધી પરંપરા જાળવી રાખશે। ગરમીનો માહોલ છે, મતદારો પર અસર થશે ખરી? ભાજપના કાર્યકર્તા ટ્રેનિંગ વાળા કાર્યકર્તા છે। સ્વભાવે આફત ગમે તે હોય, તડકો હોય, તાપ હોય, ઠંડી હોય, વાવાઝોડું હોય, કુદરતી જે બી આફત હોય એની સામે જજુમવાની ટેવડ છે અને લોકો જજુમશે અને મતદાન ભારે માત્રામાં કરશે। જે પ્રમાણે આજે આપણે વાત કરી પૂર્ણેશ મોદી સાથે, સુરત શહેરમાં આજે ગરમીના માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે અને સુરતીઓનો મિજાજ પણ આજે કંઈક અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે। જી કેમેરામેન રવિ વેન્ડર સાથે નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।